નમસ્તે વાલા ભક્તજનો, આજે 15મી ઓગસ્ટ માતા મરિયમના ઉત્પન્નનું પર્વ આપણે ઉજવીએ છીએ. આ પર્વને વડા ધર્મગુરુ પિયુષ બારમાએ 1 નવેમ્બર 1950ના રોજ જાહેર કર્યું હતું. પણ આ પર્વ વિધિવત જાહેરાત પહેલા પણ ઉજવવામાં આવતું હતું. સાથે સાથે આજે આપણે આપણા દેશની આઝાદીનું પર્વ ઉજવી રહ્યા છીએ. આપણો દેશ 15મી ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો હતો. તેથી જ કહી શકાય કે આજનો દિવસ આપણા માટે બેવડા આનંદનો અવસર છે. માતા મરિયમ સદેહે સ્વર્ગે લેવાયા તેનું ધન્ય પર્વ સાચે જ આપણા સૌના ભાગ્ય વિધાતા પરમ કૃપાળુ ઈશ્વરે આપણા સારું રચેલો આ સુખદ યોગાનો યોગ છે. માતા મરિયમ સકળ માનવજાતમાંથી સદેહે મુક્તિને વળેલા પ્રથમ માનવી છે. આપણને તથા આપણા સૌ દેશવાસીઓને પાપની ગુલામીમાંથી કેવી રીતે છૂટવું ને કેવી રીતે સાચી મુક્તિ પ્રાપ્ત કરવી એનો માર્ગ માતા મરિયમ આપણને બતાવે છે. આપણો દેશ ધર્મોનું પારણું ગણાયો છે ને એક આધ્યાત્મિક વારસો ધરાવનાર દેશ મનાયો છે. એ દ્રષ્ટિએ આપણા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આપણને સાચી સ્વતંત્રતાનો ખાસ સંદેશો મળે એ સર્વથા ઉચિત છે. માતા ધર્મસભા પોતાના હર દેશના સંતાનોને પોતે જે માટીમાંથી પેદા થયા છે, જે ધરતીનું પોતે લૂણ ખાધું છે, તેને વફાદાર રહેવાનું ભારપૂર્વક કહેતી આવી છે. પોતાના દેશ માટે ભોગ આપવો અને દેશ બાંધવોની સેવા કરવી એવો માતા ધર્મસભાનો આદેશ છે. તેથી આપણા દેશ ભારતમાં આપણે ખ્રિસ્તીઓ લઘુમતીમાં હોવા છતાં સૌથી વધારે સેવાભાવી સંસ્થાઓ, શાળાઓ, અનાથાશ્રમો, રક્તપિત્યાના દવાખાના ઇત્યાદિ ધર્મસભા સંચાલિત સંસ્થાઓ દ્વારા દેશ સેવા કરી રહ્યા છીએ. માતા ધર્મસભા પોતપોતાના દેશની સાંસ્કૃતિક પ્રણાલિકાઓ, સામાજિક રીત રિવાજો તથા સાંસ્કૃતિક વારસાને અનુરૂપ જીવન ગાળવાની સલાહ આપતી આવી છે. ટૂંકમાં દેશભક્તિ એ માતા ધર્મસભાએ પ્રબોધેલી બાબત છે. માતા ધર્મસભા ઠેઠ શરૂઆતથી જ પોતાના સંતાનોને દેશભક્તિની શીખ આપતી આવી છે. માતા ધર્મસભા દેશની કાયાપલટ કરવા માટે કામે લાગવાનો તથા સાચી દેશભક્તિ દાખવવાનો અનુરોધ કરે છે. માતા મરિયમના જીવનમાં પવિત્ર આત્માનું કામ પૂરું થયું. મરિયમ પોતાના પુત્રની જ આવૃત્તિ બની ગયા ને ઈશ્વરે દૂતો મોકલીને એમને સદેહ સ્વર્ગે બોલાવી લીધા. કોઈ માનવ જીવ મરિયમની પેઠે ઈશ્વરના જીવનમાં ને આનંદમાં આ રીતે સહભાગી બન્યો નથી. મરિયમ સ્વર્ગેથી સદા ધર્મસભાના માતા તરીકે ધર્મસભા સારું ઈશ્વરને અરજ ગુજારતા રહે છે. માતા મરિયમની મધ્યસ્થી થકી પ્રાર્થના કરીએ કે આપણા દેશમાં પ્રેમ, શાંતિ અને ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે અને દેશમાં અદના માણસ સુધી સુખાકારીના સાધનો પહોંચે એ માટે આપણા શાસનકર્તાઓ પ્રમાણિકતાપૂર્વક પોતાની રાષ્ટ્રીય ફરજો બજાવે. આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ સૂત્રો.